નમસ્કાર ધોરણ 9 વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેના વિભાગ ડીનું આજે આપણે સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને અન્ય વિષયોના વિડીયોના સોલ્યુશન છે એ મળી જવાના છે. નીચે આપેલા પ્રશ્નોના 44 થી 35ના કુલ 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે અને પ્રશ્ન નંબર 54 નકશા પૂર્તિ છે જે ફરજિયાત છે. પ્રત્યેકના ગુણ છે એ વિભાગ ડી ની અંદર 4 રહેવાના છે. પ્રશ્ન ક્રમ 1 છે, ટૂંક નોંધ લખો. હિન્દ છોડોની લડત 1942 ની અંદર. તો પૃષ્ઠભૂમિ બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ અને ક્રિપ્સ મિશનની નિષ્ફળતાને કારણે ભારતમાં ભારે અસંતોષ હતો. ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડી જવા અને ભારતીયોને કરો યા મરો નો મંત્ર આપ્યો. ઠરાવ 8 ઓગસ્ટ 1942ની રાત્રે મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં ઐતિહાસિક હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ધરપકડ અને પ્રતિક્રિયા 9 ઓગસ્ટથી વહેલી સવારે ગાંધીજી, નહેરુ, પટેલ જેવા ટોચના નેતાઓ ધરપકડ કરવામાં આવી. આ સમાચાર ફેલાતા આખા દેશમાં હડતાલો પડી. હિંસક વળાંક અને સરકારી દમન. અનેક જગ્યાએ સરકારી મકાનો, રેલવે સ્ટેશનો અને ટેલિફોનિક લાઇનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. સરકાર આ આંદોલન કચડી નાખવા માટે લાઠીચાર્જ, ગોળીબાર અને સામૂહિક ધરપકડો જેવી ક્રૂર પગલાં ભર્યા. તેમ છતાં લડત ચાલુ રહી. મહત્વ: આ લડતને સાબિત કરી દીધું કે હવે અંગ્રેજો ભારતમાં વધુ સમય શાસન કરી શકશે નહીં. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આઝાદ હિન્દ ફૌજે ભારતની સ્વતંત્રય લડતમાં શો ફાળો આપ્યો? તો એમનું સોલ્યુશન તમને નીચે આપેલું છે, તમારે બાળકો જોઈ લેવાનું છે અથવા તો એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો? તો એમનો પણ જવાબ તમને અહીંયા નીચે આપેલો છે, તમારે એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને આ પ્રશ્ન જોઈ લેવાના છે. ત્યારબાદ કીધું છે દાંડી કૂચ. તો ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી કિનારા સુધી પદયાત્રા કરી હતી. 6 એપ્રિલની સવારે તેમણે મીઠું ઉપાડી મેં નમક કા કાનૂન તોડ દિયા કહી સવિનય કાનૂન ભંગની શરૂઆત કરી. ત્યારબાદ પ્રશ્ન 5 છે, સુભાષચંદ્ર બોઝનો ફાળો. તો ચિત્રમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ છે, બરાબર. આમાં ચિત્ર આપેલું છે, મેં અહીંયા મૂકેલું નથી, પણ તમારે જરા જોઈ લેવાનું છે. ચિત્રમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ છે. તેમણે આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળ્યું અને ચાલો હિન્દ તથા તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगाના સૂત્ર આપ્યા. ભારતની બહાર રહીને અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ કરી દેશને આઝાદી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી. ત્યારબાદ પ્રકરણ 6 છે અને એમાં પહેલો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ. તો અહીંયા સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ તમને આપેલા છે, તમારે જરા એને જોઈ લેવાના છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ઠંડા યુદ્ધના પરિણામો. તો વિશ્વ અમેરિકા અને સોવિયત યુનિયન એમ બે સત્તાઓમાં વહેંચાઈ ગયું ને શાસ્ત્રીકરણ સ્પર્ધા વધી. લશ્કરી જૂથો નાટો જેવી રચના થઈ અને પરમાણુ શસ્ત્રોનો ભય વધ્યો. જો કે ત્રીજું વિશ્વયુદ્ધ ટળ્યું તે તેનું હકારાત્મક પાસું હતું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, બર્લિનની નાકાબંધી. તો એમનું પણ સોલ્યુશન, એમનો જવાબ અહીંયા તમને આપેલો છે, તમારે એ જવાબ જોઈ લેવાનો છે. ત્યારબાદ ક્યુબાની કટોકટી. તો એમનો જવાબ પણ તમને અહીંયા આપેલો છે, બાળકો તમારે જોઈ લેવાનું છે. આ બધા પ્રશ્ન ખાસ તૈયાર કરવાના છે, આ પૂછાય એવા પ્રશ્ન છે, આમાંથી જ પેપર આવવાનું છે. સોવિયત યુનિયનનું વિઘટન. તો એમનો જવાબ પણ અહીંયા આપેલો છે, તમારે તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ પ્રકરણ 7નું સોલ્યુશન જોઈએ. એમાં પહેલું, દીવ દમણ અને ગોવાનું જોડાણ. તો 1961માં ભારત સરકારે ઓપરેશન વિજય દ્વારા પોર્ટુગીઝો પાસેથી આ વિસ્તારો જીતી લીધા, તેને ભારત સંઘમાં જોડી દેવામાં આવ્યા. આ ઘટના ભારતની ભૌગોલિક એકતા પૂર્ણ કરવાની દ્રષ્ટિએ અત્યંત મહત્વની હતી. ત્યારબાદ બીજું છે પ્રદેશવાદ. તો પ્રદેશવાદ, એમનો જવાબ પણ તમને બાળકો અહીંયા આપેલો છે, તમારે એ જોઈ લેવાનો છે. ત્યારબાદ ત્રીજું, પ્રાદેશિક અસમાનતા. તો એમનો જવાબ પણ અહીં બાળકો નીચે આપેલો છે, તમારે જરા જોઈ લેવાનું છે. બધા આઈએમપી પ્રશ્નો છે, તમારે ખાસ તૈયાર કરવાના છે.
ત્યારબાદ ભારતનો ટેકનોલોજી ક્ષેત્ર, તો એમનો જવાબ પણ અહીંયા આપેલો છે, તમારે જોઈ લેવાનું છે અને પ્રશ્ન ખાસ તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ વિશે અહીંયા લખેલું છે, સુધારેલા બિયારણો, ખાતરો અને સિંચાઈની સુવિધાને કારણે ખેતીના ઉત્પાદનમાં જે ધરખમ વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ કહે છે. આનાથી ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. ત્યારબાદ પ્રકરણ નંબર 10 છે, એમાં પ્રશ્ન 1 છે, વહીવટી તંત્ર રાજકીય રીતે તટસ્થ રહેવું જોઈએ. તો એમનો જવાબ પણ નીચે આપેલો છે બાળકો, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ બીજું છે, રાજ્યપાલનું સ્થાન અને કાર્ય. એમનો જવાબ પણ અહીંયા આપેલો છે, જોઈ લેવાના છે તમારે. ત્યારબાદ ત્રીજું છે, નાણાકીય ખરડા અંગેની જોગવાઈઓ. તો નાણાકીય ખરડો હંમેશા લોકસભામાં અથવા વિધાનસભામાં જ રજૂ કરાઈ શકાય છે. ઉપલું ગૃહ તેને માત્ર 14 દિવસ સુધી રોકી શકે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આ માટે અનિવાર્ય હોય છે નાણાકીય ખરડા માટે. ત્યારબાદ ચોથું છે, સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો. તો તેમનો જવાબ અહીંયા તમને બાળકો નીચે આપેલો છે, તમારે એ ખાસ તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ પાંચમું છે, ખરડો કાયદો ક્યારે બને અને પ્રક્રિયા વર્ણવવાની કીધી. તો ખરડો એટલે કે બિલ, કાયદો બનવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે. પ્રથમ વાંચન ગૃહમાં ખરડો રજૂ કરવામાં આવે છે અને તેના ઉદ્દેશ્યોની ચર્ચા થાય છે. દ્વિતીય વાંચન એનું થાય તો કે ખરડાની કલમ વાર વિગતવાર ચર્ચા થાય છે અને જરૂર જણાય તો સુધારા કરવામાં આવે છે. તૃતીય વાંચન થાય, ખરડા પર માત્ર ઔપચારિક ચર્ચા થાય છે અને તેના સ્વીકાર કે અસ્વીકાર પર મતદાન થાય છે. એમ ગૃહમાંથી પસાર થયા બાદ ખરડો બીજા ગૃહમાં જાય છે, ત્યાં પણ આ જ પ્રક્રિયા થાય. રાષ્ટ્રપતિ મંજૂરી અંતે જ્યારે બંને ગૃહો દ્વારા પસાર થયેલા ખરડા પર રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે જ તે ખરડો પસાર થાય. ત્યારબાદ પ્રકરણ 12 છે, એમાં પહેલો પ્રશ્ન છે, ભારતમાં ચૂંટણીની પ્રક્રિયાનું વર્ણન કરો. તો અહીંયા તમને વર્ણન કરીને આપેલું છે જવાબમાં, તમારે એ જોઈ લેવાનું છે બાળકો. બીજું છે, તફાવત સમજાવો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષ. તો રાષ્ટ્રીય પક્ષ એમનું પણ જવાબ અહીંયા આપેલો છે અને પ્રાદેશિક પક્ષ એમનો પણ આપેલો છે, તમારે જરા જોઈ લેવાનું છે. ત્યારબાદ છે ત્રીજું, ટૂંક નોંધ લખો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો. તો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વિશે અહીંયા લખેલું છે, તમારે જરા જોઈ લેવાનું છે. ત્યારબાદ ચોથું છે, ટૂંક નોંધ લખો મતદાન અને સરકાર. તો એમનો પણ જવાબ અહીંયા આપેલો છે, તમારે અહીંયા તમને હિન્ટ આપેલી છે, તમારે થોડું વિસ્તૃતમાં તમારી રીતે જોઈ લેવાનું છે. ત્યારબાદ લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવી લોકમતના માધ્યમનું સંક્ષેપમાં વર્ણન કરવાનું છે. તો એમનું વર્ણન અહીંયા કરીને તમને આપેલું છે, તમારે બાળકો જોઈ લેવાનું છે. ત્યારબાદ પ્રકરણ નંબર 17 છે, આર્થિક સમસ્યાઓ અને પડકારો. તો એમાં છે ભારતના જંગલોના પ્રકારો. ભારતના મુખ્ય 5 પ્રકારના જંગલો છે. પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો છે. બીજું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે. ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો અને ચોથું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને પાંચમું છે ભારતના મેંગ્રુવ જંગલો, એની અંદર સમાવેશ થાય. ત્યારબાદ બીજું છે જંગલોની ઉપયોગિતા લખો. તો જંગલોની ઉપયોગિતા અહીંયા લખેલી છે, તમારે જોઈ લેવાનું છે બાળકો. ત્રીજું, જંગલોના જતન માટેના ઉપાયો. શું શું કરવું જોઈએ? તો વૃક્ષારોપણ કરવું જોઈએ, જંગલોમાં લાગતી આગ દાવાનળને અટકાવવી, વન્યજીવોનું સંરક્ષણ કરવું, લોક જાગૃતિ ફેલાવવી અને જંગલોના જતન માટે મુખ્ય ઉપાયો લખવા. હવે આના ઉપર તમારે થોડુંક વિસ્તૃતમાં લખી લેવાનું છે, 4 ગુણનો પ્રશ્ન છે એટલે, બાકી તમને અહીંયા જવાબ આપેલા જ છે. ત્યારબાદ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, એમનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બ્લેક કલરમાં જ આપેલું છે એટલે જરા જોઈ લેવાનું છે. ત્યારબાદ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ભારતમાં કયા પ્રદેશમાં આવેલા છે? તો ભારતમાં જ્યાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ પડતો હોય તેવા પ્રદેશોમાં આ જંગલો જોવા મળે, અને તમારે પ્રદેશોના નામ જરા જોઈ લેવાના છે અને લખી લેવાના છે. બીજું, આ જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે? તો આ જંગલોની અંદર સાગ, સાલ, સીસમ, સંદન, ખેર અને વાંસ જેવા વૃક્ષો છે એ જોવા મળતા હોય. ત્યારબાદ ત્રીજું છે, આ જંગલોના વૃક્ષોની મુખ્ય વિશેષતા શી છે? તો આ વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે તે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. આ જંગલને મોસમી જંગલો પણ સાથી કહી શકાય. તો આ જંગલોને વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહી શકાય. ત્યારબાદ એના પછી દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. સંદનના વૃક્ષોથી સૌંદર્યવર્ધક બનાવવાનો આવે છે અને વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભન વસ્તુઓ બનાવવામાં આવે છે. જંગલો રાખ, રાળ, ગુંદર, રબર, મધ નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. જેમાં પહેલું છે સૌંદર્યવર્ધક બનાવવા
બનાવટો બનાવવા કયા વૃક્ષોના લાકડાનો ઉપયોગ થાય? તો સૌંદર્યવર્ધક બનાવટ બનાવવા માટે ચંદનના વૃક્ષોનો લાકડાનો ઉપયોગ થાય. બીજું, એક ફેરિયો ટોપલીમાં ફળ વેચી રહ્યો છે, તેની ટોપલી શામાંથી બનેલી છે? તેની ટોપલી વાંસમાંથી બનેલી છે. ત્રીજા પ્રશ્નનો જવાબ છે એ અહીંયા લખેલો છે, તમારે જરા જોઈ લેવાનો છે. એવી રીતના ચોથા પ્રશ્નનો જવાબ પણ અહીંયા આપેલો છે, જોઈ લેવાનું છે તમારે. ત્યારબાદ પ્રકરણ નંબર 19 છે, ભારતના દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખવાની છે. તો અહીંયા ભાષા મેં તમને લખીને આપેલી છે, તમારે તૈયાર કરી લેવાની છે. બીજો પ્રશ્ન છે, પશ્ચિમ ભારતના લોકોના પહેરવેશ અને પૂર્વ ભારતના લોકોના પહેરવેશની તુલના, એ પણ અહીંયા તમને લખીને આપેલું છે, તમારે એને તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ ત્રીજું છે, ઉત્તર ભારતના તહેવારો ઉત્સવો જણાવવાનું કીધું. તો મુખ્ય તહેવારો હોળી, દિવાળી, દશેરા, બેસાખી. મુખ્ય તહેવાર લોહિરી, ઈદ, કરબ અને જન્માષ્ટમી, આવા મુખ્ય તહેવારો છે. ચોથું, ટૂંકનો જ લખવાનું છે, પૂર્વ ભારત રાજ્યો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓની પહેરવેશ. તો અહીંયા પહેરવેશ તમને લખીને આપેલો છે, તમારે જરા જોઈ લેવાનું છે. પ્રશ્ન 5 છે, દક્ષિણ ભારતના મકાનો કેવા હોય? તો એમનું પણ જવાબ તમને અહીંયા આપી દીધો છે, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ હવે નકશાપૂર્તિ છે, પ્રકરણ નંબર 13માં પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. આ પ્રશ્નોના નકશાપૂર્તિ અથવા ભૌગોલિક ઓળખ કરવાની છે. તો અહીંયા મેં તમને બાળકો નકશા તો બતાવેલા નથી, પણ એ લાસ્ટમાં આપણે જોઈએ પ્રકરણ 13 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે, પણ આ 13મા પ્રશ્નના નકશા છે એ જરા તમારે જોઈ લેવાના છે. અહીંયા કીધું છે રાતી જમીન, લોહ તત્વને કારણે લાલ દેખાતી જમીન, બરાબર. આ બધું આપેલું છે, તમારે જરા એને વિડીયો પોઝ કરી અને જોઈ લેવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર 18 છે, જેમાં આપણને કીધું છે કે તમારી યાદીમાં આવેલા વન્યજીવ સંરક્ષણ ક્ષેત્ર અને તેમના સ્થાનોની માહિતી અહીં છે. અને પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન, તો વેળાવદર ક્યાં છે? તો કે ગુજરાત, ભાવનગર જિલ્લો. ગીર, તો કે ગુજરાતની અંદર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં. તમારે એવું નકશામાં જો આ દર્શાવવાનું થાય તો ત્યાં દર્શાવી લેવાનું છે. સિમલીપાલ ઓડિશામાં આવેલું છે. કોર્બેટ, જીમ કોર્બેટ છે એ ઉત્તરાખંડ. દચ્છી ગામ છે એ જમ્મુ અને કાશ્મીરમાં છે. કાજીરંગા આસામમાં છે. પછી વન્યજીવ અભયારણ્ય હોય તો એની અંદર સુંદરવન, તો કે પશ્ચિમ બંગાળમાં. મનાસ તો અસમની અંદર. રણથંભોર તો રાજસ્થાન. સારિસ્કા તો રાજસ્થાન. ચંદ્રપ્રભા તો ઉત્તર પ્રદેશ. પછી પક્ષી અભયારણ્યો આપેલા છે, કેવલાદેવ રાજસ્થાનની અંદર, રંગનથિન્ટુ કર્ણાટક, નળ સરોવર ગુજરાત, વેદનાથંગલ તમિલનાડુ. તો એટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો થેન્ક યુ. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, અન્ય વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.